વડોદરા શહેરમાં એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન નાગરિકો સાથે થઈ રહેલી ગેરકાયદેસર, અસ્પષ્ટ અને અન્યાયિક કાર્યવાહી સામે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા SUCIC દ્વારા જિલ્લાધિકારીને આવેદનપત્ર સોંપીને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. પાર્ટીએ આક્ષેપ કર્યો છે કે શહેરના અનેક વિસ્તારોમાં BLO નાગરિકોને SIR 2024ની અરજીઓ ફરજિયાત રીતે ભરાવવા દબાણ કરી રહ્યા છે અને વાસ્તવિક નાગરિકોના નામ મતદાર યાદીમાંથી કાપી નાખવાની, ખોટી નોંધણી કરવાની તેમજ નામ ખસેડી નાખવાની ગંભીર ફરિયાદો સામે આવી રહી છે. રજૂઆતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે BLO દ્વારા 2002ની ચૂંટણીને રેફરન્સ બનાવી નાગરિકોને નામ કાપવાની ધમકી આપવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ તો મતદાર યાદીમાંથી 70થી વધુ નાગરિકોના નામ કાઢી નાખવામાં આવ્યા હોવાનું જણાઈ આવ્યું છે. મતદાર યાદીમાં નામ હોવા છતાં નાગરિકોને અમાન્ય જાહેર કરી SIR ફોર્મ નહીં ભરવાની ચેતવણી આપવામાં આવી રહી છે. જ્યારે 2002ના રમખાણોના બહાને કેટલાક પરિવારોને અનાવશ્યક રીતે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. પાર્ટી મુજબ SIR પ્રક્રિયાનો દુરુપયોગ કરીને નાગરિકોમાં ભયનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત SUCIએ આક્ષેપ કર્યો છે કે કેટલાક વિસ્તારોમાં તંત્ર પોલીસ મશીનરીનો અયોગ્ય ઉપયોગ કરી લોકોના ઘરો સામે દબાણનું વાતાવરણ ઊભું કરી રહ્યું છે, જેના કારણે નાગરિકોમાં અસુરક્ષા અને માનસિક તાણ ફેલાઈ રહ્યું છે. પાર્ટીએ માંગ કરી છે કે BLO દ્વારા નાગરિકો સાથે કરવામાં આવતી ગેરરીતિઓને તાત્કાલિક બંધ કરવામાં આવે, SIR પ્રક્રિયાનો દુરુપયોગ રોકી નિષ્પક્ષ તપાસ હાથ ધરવામાં આવે, 2002ના બહાને નામ કાપવાની ધમકી આપતા કર્મચારીઓ સામે કાર્યવાહી થાય અને મતદાર યાદી તેમજ સરકારી દસ્તાવેજોમાં નાગરિકોને ન્યાયપૂર્ણ અને પારદર્શક વર્તન મળે તેની ખાતરી કરવામાં આવે. આ આવેદન SUCI વડોદરા જિલ્લા સંગઠનિક કમિટીના તપન દાસ ગુપ્તા દ્વારા સહી સાથે જિલ્લા કલેક્ટરની કચેરીમાં સોંપવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાં 9 રાજ્યમાં SIR ચાલી રહ્યા છે. એના ભાગરૂપે ગુજરાતમાં અને વડોદરામાં પણ SIR નું પ્રક્રિયા ચાલે છે. આ સ્પેશિયલ જે ઇન્ટેન્સિવ રિવિઝનની નામે જે પ્રક્રિયા ચાલી રહ્યા છે, એમાં જે BLOની નિયુક્તિ કરવામાં આવી છે, એમાં અનેક પ્રકારના ગડબડો, અનેક ગેરસમજો ચાલી રહ્યા છે. પહેલી વાત તો એ છે કે ઘણા બધા BLO જે કામ કરી રહ્યા છે એ લોકોને અલગ અલગ BLOને અલગ અલગ સમજ અને અલગ અલગ જાણે કે માહિતીઓ છે. બધા પોતપોતાનું સમજ પ્રમાણે કામ કરી રહ્યા છે. ક્યાંક BLO 2 ફોર્મ આપે તો ક્યાંક 1 ફોર્મ આપે, ક્યાંક સહી કર્યા વગર બીજા જે ફોર્મ છે એમાં સહી કર્યા વગર જ ફોર્મ જમા કરી લે છે. કઈ જગ્યાએ પણ કેટલી જગ્યાએ એવું થઈ રહ્યું છે 2002ના નામ હોવા છતાં પણ એ યાદીમાં દેખાતું નથી. કેમ નથી દેખાતું એ જાણે. 2002ની યાદી ઘણા બધા BLO પાસે છે નહીં. ઉપરથી એવા વિસ્તારો છે જ્યાં આગળ થોડાક વર્ષો પહેલાં ઝૂંપડપટ્ટી તોડીને નવા મકાન બનાવવાની કામગીરી ચાલે છે. લોકોને એ નવા મકાનમાં ફરીથી શિફ્ટ થવાનું છે. એ જગ્યાએના જે રહીશો છે એ અલગ અલગ જગ્યાએ હવે વિખરાઈ ગયા છે, બીજે રહેવા ગયા છે. ત્યાં BLO કેવી રીતે ફોર્મ આપશે એ મોટો પ્રશ્ન છે. શું તમે ફોર્મ આપ્યા વગર જ કોઈ પણ રીતે આ કામગીરી કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છો? આ બધી અનેક મુદ્દાઓ આપણી સામે છે. 2002ની જે લિંક જાહેર કરવામાં આવી છે એ 2002ની લિંક ચાલતું નથી, ખુલતું નથી. કોઈ જગ્યાએ ફોટો લગાડવામાં માટે કહેવામાં આવી રહ્યા છે, ક્યાંય કહે છે ફોટો લગાડવાની જરૂર નથી. આ બધા આખો જે ધાંધલી ચાલી રહ્યા છે એના સૌથી મોટો કોઈ પ્રશ્ન હોય એ છે જે શિક્ષકોને કામગીરી સોંપવામાં આવ્યું છે. અમે ખાસ કહેવા માંગીએ છીએ એના માટે અલગ સ્ટાફને ભરતી કરવામાં આવે, એમને સરખું ટ્રેનિંગ આપવામાં આવે. શિક્ષકોનું કામ છે શિક્ષણ કાર્ય કરવાનું. એ લોકોને આજે ઘણા દિવસથી સ્કૂલના શિક્ષણ કાર્ય બંધ છે. બાળકોને ભણાવી નથી શકતા. એ લોકો એમના જે મૂળ કામ છે એનાથી દૂર જવું પડે છે. આજે કેટલાય BLO ગુજરાતની અંદર આપઘાત પણ કર્યા છે. આ એક ચિંતાનો વિષય છે. જે રીતે આજે આ SIR ચાલે છે એ બિલકુલ અયોગ્ય છે. એટલે આ SIR રદ કરવામાં આવે એ માંગણી સાથે અમે કલેક્ટરને આવેદનપત્ર અપાયા છે. જેવી રીતે લોકોને ફોર્મ ભરવામાં પણ સમસ્યાઓ જોવા મળી છે, લોકોને સમજણ નથી પડી રહી, શું કહેશો? એમાં આ એક બહુ જટિલ પ્રશ્ન છે. ફોર્મ સમજણ નથી પડી રહી અને ફોર્મ ભરી નથી શકતા એટલે 50 થી 100 રૂપિયા લઈને ફોર્મ ભરવાનો ધંધો ચાલુ થઈ ગયું છે. એ પણ બહુ અગત્યની બાબત છે. લોકોને પૂરતા સમય આપવામાં નથી આવતું.
એને સરખું સમજણ પડે એવું નથી. સંબંધીનું નામ એટલે સંબંધી એટલે ઘણાને એવું લાગે મારા પતિનું નામ મૂકવાનું છે, પણ પતિનું નામ છે નથી, પણ પિતા અથવા તો માતાનું નામ અથવા તો એમના દાદા કે એમનું દાદીનું નામ મૂકવાનું હોય. એ કોઈને સમજ જ નથી. ઘણા લોકો સંબંધી એટલે કાકા મામા કે પોતાના પતિ કે સસરા એમનું નામ મૂકે છે, એમાં એમનું નામ કપાઈ જશે. એટલે આ આખી પ્રક્રિયા એટલું જટિલ છે અને ખરેખર જરૂર છે કે નહીં એ મોટો પ્રશ્ન છે. તમે મતદાર યાદી સુધારવાની વાત કરો છો તો તમે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર જે આધાર કાર્ડ છે એના આધારે જ કરી શકો, બધી વસ્તુઓ સહેલું થઈ જાય, પણ એ નથી કરવું. આખી પ્રક્રિયાને જટિલ કરીને આખા ક્યાંક નામો ખોટા નામો ઉમેરાશે, ક્યાંક નામો સાચા નામો નીકળી જશે. એ પ્રકારની જે માહોલ અમે બિહારથી જોઈ રહ્યા છે એ ગુજરાતમાં પણ થઈ શકે એવી ચિંતા છે અમને. એટલે વિષયમાં તો એવા બને કે 2002 ની યાદી આપવામાં આવે છે, પરંતુ યાદીમાં કેટલાનું નામ જ નથી. એક્ઝેક્ટલી આ જ પ્રશ્ન છે. જૂની યાદી જે છે એમાં અસંખ્ય ખામીઓ છે. એ નામ મારું નામ જાણે કે મારા સોસાયટીમાં હોવું જોઈએ, મારું નામ બીજે ક્યાંક બોલતું હશે, અને એ વસ્તુ જે ઓનલાઈન મળવું જોઈએ ઓનલાઈન ચાલતું જ નથી. ઓનલાઈન નાખીએ છીએ, અમે પોતે નાખ્યા છે, કશું દેખાતું નથી. મારા પોતાનું નામ અમે ઓનલાઈન ટ્રાય કર્યા છે, એમાં મળ્યું નહીં, પણ જ્યારે લિસ્ટ લઈને બેઠા ત્યારે એમાંથી અમારું નામ નીકળ્યું. અમારી પાસે જે બીએલઓ આવેલા એમના પાસે 2002 ની યાદી છે, પણ અમારા બાજુની સોસાયટીમાં જે બીએલઓ આવ્યા છે એમના પાસે 2002 ની યાદી નથી. આવા અનેક પ્રકારના શું કહેવાય ગડબડો આખું ચાલી રહ્યા છે, જેના કારણે ઘણા લોકોને એક ભય પેસી ગયા છે કે અમારું નામ વોટર લિસ્ટ નીકળી જશે. અને વોટર લિસ્ટ ખૂબ જ અગત્યની બાબત છે, જેનાથી એમના ઘણા બધા સરકારી કામકાજમાં મદદરૂપ થાય છે. જો આ રીતે વોટર લિસ્ટમાંથી નામ નીકળી જાય તો લોકોને ખૂબ જ હેરાનગતિનો સામનો કરવો પડશે. એ ચોક્કસ સાચી વાત છે. શું માંગ છે હવે તમારી? અમારી માંગ સૌથી સ્પષ્ટ છે કે એક તો એસઆઈઆર હોવું જ ના જોઈએ. જે રીતે સાચી યાદી તૈયાર કરવાની જવાબદારી કોની છે? એ ચૂંટણી કમિશનની છે. લોકોના માથે તમે ઢોળી રહ્યા છો. પહેલા પણ થયું છે, આજે પણ થઈ રહ્યા છે. 2025માં શું ખોટા યાદીથી તમે મતદાન કરાયા હતા? તમે જો કહેતા હો કે એમાં ભૂલ છે તો તમે આગળના જે ઇલેક્શન કરાયા છો શું એ ખોટા યાદીમાંથી કરાયા છો? પહેલા પણ તમે 2002માં કહો છો કે એસઆઈઆર થયા છે. યોગેન્દ્ર યાદવે એની માહિતીઓ કાઢી છે. એ વખતે આટલું બધું હેરાનગતિ નહોતી. બહુ સિમ્પલ રીતે, સારી રીતે, સહજતાથી થયેલું હતું. આજે કેમ આ બધું કરવામાં આવી રહ્યા છે? આ એક શું કહેવાય આખું તંત્રને ઉલટપલટ કરી નાખવાનું, આખું સામાજિક જે પરિસ્થિતિ છે એને એકદમ ઉલટસુલટ કરી નાખવા માટેના એક પ્રયત્ન છે, જે બિલકુલ અયોગ્ય છે અને ચિંતાની બાબત છે. તપન દાસગુપ્તા, એસયુસીઆઈ કમ્યુનિસ્ટ સેક્રેટરી.